સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 1 ઓક્ટોબર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 1 ઓક્ટોબર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ હૃદય એટલે કે હાર્ટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વર્લ્ડ હાર્ટ ડે અથવા તો વિશ્વ હૃદય દિવસ એ દર વર્ષે 29 સપ્ટેમ્બરે મનાવાય. ક્યારે? 29 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 28 સપ્ટેમ્બરે વિશ્વ રેબીજ દિવસ, 27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિવસ, 26 સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભ નિરોધક દિવસ, 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, 24 સપ્ટેમ્બરે વિશ્વ બોલિવૂડ દિવસ, 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા દેશની ક્રિકેટ ટીમના પસંદગીકાર મોહમ્મદ યુનુસે રાજીનામું આપ્યું? તો મિત્રો મોહમ્મદ યુનુસ, બરાબર, તમે ક્રિકેટના શોખીન હોય તો તમને ખબર હશે. પાકિસ્તાનમાં એક ક્રિકેટર રમતા હતા, યુસુફ યોહાના એમનું નામ હતું, બરાબર. પછી એ યુસુફ યોહાના જે છે મિત્રો એ ખ્રિશ્ચન ધર્મથી આવતા હતા. પછી એમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું પાકિસ્તાનમાં અને એમણે નવું નામ ધારણ કર્યું મોહમ્મદ યુનુસ, બરાબર. એ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પસંદગીકાર હતા. હવે એમણે રાજીનામું આપ્યું છે. તો પાકિસ્તાન રાઈટ આન્સર થઈ ગયું. મિત્રો વાત કરીએ હવે આપણે પાકિસ્તાનની. પાકિસ્તાનના પીએમ છે શહેબાઝ શરીફ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે આસિફ અલી જરદારી, પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ. હાલમાં સલીમા ઇમ્તિયાઝ આઈસીસી અમ્પાયર પેનલમાં સામેલ થવાવાળી પાકિસ્તાનની પહેલી મહિલા બની છે. તાહિર જમાન પાકિસ્તાનની હોકી ટીમના મુખ્ય કોચ બન્યા છે. આલિયા નીલમ પાકિસ્તાનની પહેલી મહિલા જજ બની છે. મોહમ્મદ વસીમ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે. હાલમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં જળ સંચય જનભાગીદારી પહેલની શરૂઆત કરી છે? તો મિત્રો સુરત શહેરમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નરેન્દ્ર મોદીએ જળ સંચય જનભાગીદારી પહેલની શરૂઆત કરી છે. હાલમાં ભારતીય એથ્લીટ ગુલવીર સિંઘે જાપાનમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં પુરુષોની 5000 મીટર દોડમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે એમણે ગોલ્ડ મેડલ. આયોજન થયું છે જાપાનમાં. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી હાઈકોર્ટ પટાવાળા, હાઈકોર્ટ કમ્પ્યુટર ઓપરેટર, હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર, ડીવાયએસઓ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. મિત્રો આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. વિદ્યાર્થી મિત્રો ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું ટોટલ કરંટ અફેર આવશે, સ્પેશિયલી હાઈકોર્ટવાળા માટે. હાલમાં કોને જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિદેશક નિયુક્ત કરાયા છે? તો જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિદેશક કોણ બન્યા? તો મિત્રો નલિન પ્રભાત રાઈટ આન્સર છે, બરાબર. નલિન પ્રભાત બન્યા છે હાલમાં. તો મિત્રો જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિદેશક બની ગયા છે નલિન પ્રભાત. હવે વાત કરીએ તો હાલમાં યુએસની રાષ્ટ્રીય ક્રિકેટ લીગના કમિશનર બન્યા છે હારૂન લોરગટ. જીતેન્દ્ર જે જાદવ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના ડીજી બન્યા છે. કેવીએસ મણિયન ફેડરલ બેંકના સીઈઓ બન્યા છે. ઇબ્રાહિમ શેખ ડિયોંગ જળવાયુ કોષના નિદેશક બન્યા. આલોક રંજન એનસીઆરબીના નિદેશક બન્યા છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં ભારતીય કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતીય કલા મહોત્સવ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સિકંદરાબાદ ખાતે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ઉદયનિધિ સ્ટાલિન કયા રાજ્યના ઉપમુખ્યમંત્રી બન્યા? બરાબર. તો મિત્રો એક પરિવારવાદનો તમે બેસ્ટ એક્ઝામ્પલ તમને હું આપું. તમિલનાડુના સીએમ છે એમ.કે. સ્ટાલિન, બરાબર. તમિલનાડુના સીએમ કોણ છે? એમ.કે. સ્ટાલિન છે. હવે એમ.કે. સ્ટાલિને પોતાના જ પુત્ર ઉદયનિધિ સ્ટાલિન એમને ડેપ્યુટી સીએમ બનાવી દીધા. એટલે બાપ સીએમ છે અને દીકરો ડેપ્યુટી સીએમ છે, બરાબર. તો હવે તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ, સીએમ છે એમ.કે. સ્ટાલિન અને રાજ્યપાલ છે આર.એન. રવિ. મિત્રો હાલમાં બહુપક્ષીય વાયુ અભ્યાસ તરંગ શક્તિ 2024 તમિલનાડુમાં શરૂ થયું. તમિલનાડુ સરકાર પરિવારોના ઉત્થાન માટે
નિંગલ નાલામાં યોજના શરૂ કરી. તમિલનાડુના મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અને પરિસીમન પ્રક્રિયા સામે પ્રસ્તાવ રજૂ કર્યો. આદિવાસી મહિલા શ્રીપતિ તમિલનાડુની સિવિલ જજ બની છે. હાલમાં ઓઈસીડીએ નાણાકીય વર્ષ 25માં ભારતની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. તો ઓઈસીડીનું પૂરું નામ મિત્રો શું થશે? તો ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એનું પૂરું નામ છે. શું નામ છે? ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એનું પૂરું નામ છે ઓઈસીડીનું. બરાબર. નાણાકીય વર્ષ 25માં ભારતની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો 6.7%. બરાબર, 6.7% રહેવાનું અનુમાન લગાવ્યું છે. ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કયા દેશમાં ખોલવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો સિંગાપુર ખાતે. હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુર ગયા હતા. ત્યાં એમણે તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી હતી. તો સિંગાપુર રાઈટ આન્સર થશે. હાલમાં કોણે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે? તો દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે મિત્રો? દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, તો રાઈટ આન્સર છે એમાં જસ્ટિસ મનમોહન. કોણ બન્યા છે? જસ્ટિસ મનમોહન જે છે મિત્રો એ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા. જસ્ટિસ મનમોહન રાઈટ આન્સર. જો ઘણા બધા રાજ્યોના ન્યાયાધીશ બદલાઈ ગયા છે. હું તમને દરેકની માહિતી આપું છું દરેક વિડીયોમાં. હવે જસ્ટિસ મનમોહન દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. તો અમરપ્રીત સિંહ ભારતના વાયુસેના પ્રમુખ બની ગયા છે. કેન્દ્ર સરકારે SS રામચંદ્ર રાવને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા. બરાબર, એક આ ક્લિયર થઈ ગયો તમારે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે જસ્ટિસ તાસી રબસ્તાન. સમજી ગયા. ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકીના અધ્યક્ષ કોણ બન્યા? તો તૈયબ ઇકરામ બન્યા છે. હાલમાં દક્ષિણ કોરિયાની સરકારે કઈ ભારતીય અભિનેત્રીને સન્માનિત કરી છે? તો દક્ષિણ કોરિયાની સરકાર દ્વારા કઈ ભારતીય અભિનેત્રીને સન્માનિત કરવામાં આવી? તો અનુષ્કા સેન રાઈટ આન્સર છે. કોણ છે? અનુષ્કા સેન રાઈટ આન્સર થશે. બરાબર, અનુષ્કા સેનને દક્ષિણ કોરિયાની સરકારે સન્માનિત કરી છે. મિત્રો એવોર્ડની વાત થઈ તો હાલમાં રિયા સિંધા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો. પ્રત્યાશા રે 2024ના એકલવ્ય પુરસ્કાર માટે પસંદગી થઈ. લાપતા લેડીઝ ફિલ્મ 97માં ઓસ્કર પુરસ્કાર માટે નામાંકિત થઈ છે. હાલમાં કોને ગ્લોબલ નેટવર્કની 15 સદસ્ય સંચાલન સમિતિમાં સામેલ કરાયા? તો ગ્લોબલ નેટવર્કની 15 સદસ્ય સંચાલન સમિતિમાં સામેલ કરાયા છે આપણા દેશ ભારતને. કોને? ભારત દેશને સામેલ કરવામાં આવ્યું છે. મિત્રો ભારત પોતાનું કાર્બન બજાર શરૂ કરશે. ભારતની હોકી ટીમ 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ભારત 2028માં પોતાનો ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો 5G સ્માર્ટફોન બજાર બન્યો છે. ભારત દુનિયામાં સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક બન્યો છે. ભારત વૈશ્વિક સાયબર સુરક્ષા ઇન્ડેક્સમાં ટાયર 1 પર પહોંચી ગયું છે. હાલમાં ક્યાં એડીબી દ્વારા નાણાં પોષિત 530 કરોડ રૂપિયાની પેયજલ પરિયોજનાની આધારશિલા મુકાઈ છે? તો એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા નાણાં પોષિત 530 કરોડ રૂપિયાની પેયજલ પરિયોજનાની આધારશિલા ત્રિપુરા ખાતે મૂકવામાં આવી છે. હવે ત્રિપુરાની વાત કરીએ તો ત્રિપુરાના સીએમ કોણ છે હાલમાં? બરાબર, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ત્રિપુરાના સીએમ. તો ત્રિપુરાના મુખ્યમંત્રી છે હાલમાં માણિક શાહ. રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી અને કેપિટલ છે અગરતલા. હાલમાં એન દારૂવાલાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એન દારૂવાલા એક અંગ્રેજી કવિ હતા. એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. કયા રાજ્યની સરકારે છાત્ર ભ્રમણ માટે દર્શીની યોજના શરૂ કરી છે? તો વિદ્યાર્થીઓ ભ્રમણ કરી શકે, પ્રવાસ કરી શકે એના માટે દર્શીની યોજના તેલંગાણા સરકારે હાલમાં શરૂ કરી છે. તેલંગાણાની સરકારે. બરાબર. તો મિત્રો તેલંગાણાના સીએમ કોણ છે હાલમાં એ ઇમ્પોર્ટન્ટ રહેશે. બરાબર, તો કારણ કે કોઈ બી જે યોજના છે એ મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવે. તો તેલંગાણાના સીએમ છે રેવંતા રેડ્ડી. કેપિટલ છે હૈદરાબાદ અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં બીસીસીઆઈએ ક્યાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે? તો બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા બીસીસીઆઈનું પૂરું નામ છે. બરાબર, તો એના દ્વારા રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર શું થશે મિત્રો? કે બેંગલુરુ ખાતે. બરાબર, બેંગલુરુ ખાતે. બીસીસીઆઈની સ્થાપના 1928માં થઈ હતી. હાલમાં કયા દેશના પીએમ એન્ડ્રયુ હોલનેસ ભારત યાત્રા પર આવ્યા છે? તો એન્ડ્રયુ હોલનેસ કયા દેશના પીએમ છે મિત્રો? જમૈકાના પીએમ છે. હાલમાં તેઓ ભારત યાત્રા પર આવ્યા.
વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ 30 સપ્ટેમ્બર 2024 તો સૂચનાની સાર્વભૌમિક પહોંચ માટે આંતરરાષ્ટ્રીય દિવસ 28 સપ્ટેમ્બરે મનાવાયો. કયા દેશના અમ્પાયર અલીમ ડાર આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગથી સંન્યાસ લીધો તો પાકિસ્તાનના. ગુજરાતમાં કેટલામું ચક્ષુદાન પખવાડિયું ઉજવાયું 39મું. ભારત અને કયા દેશે દ્વિપક્ષીય નિવેશ સંધિ પર હસ્તાક્ષર કર્યા તો ઉઝબેકિસ્તાન. બીજા ભારત ચીની અને જૈવ ઉર્જા સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં થયું? ન્યૂ દિલ્હી ખાતે. અગ્નિવીરોને અનામત આપવાવાળી પહેલી પ્રાઇવેટ કંપની બની ગઈ છે બ્રહ્મોસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના કેટલામાં કાયદા પંચની રચનાને મંજૂરી આપી તો 23માં. એડીબીએ નાણાકીય વર્ષ 24માં ભારતની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું તો 7%, બરાબર, 0.7%. હાલમાં પપ્પમલનું નિધન થયું છે. તેઓ જૈવિક ખેડૂત હતી. કોનો પહેલો સંસ્મરણ મધર મેરી કમ્સ ટુ મી લોન્ચ કરાયું તો અરુંધતી રોયનું. હાલમાં કયો દેશ ભ્રષ્ટાચાર વિરોધી ગઠબંધનના નેતૃત્વમાં સામેલ થયું છે તો મિત્રો એ આપણો દેશ ભારત સામેલ થયું છે. કયો દેશ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા બન્યો તો ભારત રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યનો એન્ડ્રો ગામ 2024નો સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યો તો મણિપુર રાઇટ આન્સર થશે. ક્યાં 20,942 ફીટ ઊંચી એક ચોટીનું નામ દલાઈ લામાના નામ પર રખાયું તો અરુણાચલ પ્રદેશ. આરબીઆઈએ ક્યાં એસએફબી સ્મોલ ફાઇનાન્સ બેંકના નિર્દેશકો અને સંમેલનનું આયોજન કર્યું તો બેંગલુરુ રાઇટ આન્સર છે. હાલમાં જ્યારે વિશ્વ પ્રતિભા રેન્કિંગમાં સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં આઈફા એવોર્ડ્સ 2024નું આયોજન ક્યાં કરાયું તો રાઇટ આન્સર હતું અબુધાબી ખાતે. ક્યાં? અબુધાબી ખાતે કરવામાં આવ્યું છે. આજનો પ્રશ્ન છે અબુધાબી રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે ક્યાં 20મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.